હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક. આ ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન નંબર 2 એકદમ વ્યવસ્થિત રીતના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. સૌથી પહેલા તમારા બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી લ્યો ચેનલને ન કરેલી હોય તો, અને સરસ મજાની એક કોમેન્ટ કરી દો. તો ચાલો શરૂઆત કરીએ બાળકો. આપણે સ્વાધ્યાય 10.2 ક્વેશ્ચન નંબર 2. 10.2 ક્વેશ્ચન નંબર 2 ની રકમ કંઈક આ રીતની છે કે અહીંયા આપણને જે કંઈ વસ્તુ આપેલી છે પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે અને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવવાની છે. આની પહેલા કેવું થતું હતું, પહેલાના ક્વેશ્ચનમાં કેવું હતું કે સામાન્ય સ્વરૂપમાં હતી અને પ્રમાણિતમાં ફેરવી હતી. આમાં એનાથી ઊંધું કરવાનું છે. તો ચાલો શીખવું છું શું છે. તો સૌથી પહેલું જોવું જોઈએ. પહેલાની રકમ છે 3.02 ગુણ્યા 10⁻6. ત્યારે સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનો અર્થ એ થાય કે આ વસ્તુને આપણે કાઢી નાખવાની, 10ની જે કોઈ સમથિંગ ઘાત છે એ વસ્તુને આપણે રિમૂવ કરી દેવાની. તો આને આપણે જે ફેરવ્યું છે એને કહેવાય સામાન્ય સ્વરૂપ. તો જુઓ અહીંયા છે 3.02, તો હું લખી લઉં 302. જ્યારે માઇનસ ઘાત હોય ને તો બહુ સહેલું પડે, પ્લસ ઘાત હોય ને એમાં થોડુંક વિચારવું પડે, માઇનસ તો બહુ સહેલું પડે. પહેલાં ચેક કરી લેવાનું કે આગળના એક અંક પછી જ પોઈન્ટ છે. તો કે હા, જો એક અંક પછી પોઈન્ટ હોય તો અહીંયા જેટલી ઘાત હોય ને એટલા 0 આગળની બાજુ મૂકી દેવાના. જ્યારે માઇનસ ઘાત હોય ત્યારે તો અહીંયા 6 ઘાત છે તો આગળ હું 6 0 મૂકી દઉં. જુઓ 1 2 3 4 5 અને 6, એટલું સૌને આવડે. હવે અહીંયા 1 0 પછી અહીંયા પોઈન્ટ મૂકી દઉં તો આ જવાબ થઈ જશે. પણ આપણે એકવાર ચેક કરી લઈ. પોઈન્ટ છે અહીંયા, એટલે કે અહીંયા પોઈન્ટ છે 3.02 અને 6 સ્ટેપ આગળ ખસેડવા. આનો અર્થ એ થાય તો જુઓ 6 સ્ટેપ આગળ ખસેડીએ છીએ. 1 2 3 4 5 અને 6. હા, 6 સ્ટેપ આગળ ખસેડી લીધા. તો આ આવી ગયો બાળકો આપણો જવાબ. હવે બીજામાં જોજો, જ્યારે -6 ઘાત હોય ત્યારે આ બાજુ પોઈન્ટને ખસેડવાનો હોય, જ્યારે પ્લસ કોઈ ઘાત હોય ત્યારે જમણી બાજુ પોઈન્ટને ખસેડવાનો હોય. તો અહીંયા 4.5 છે તો અહીંયા મેં 45 પહેલાં લખી લીધા. હવે 45 લખી લીધા. હવે 4 સ્ટેપ મારે પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનો છે કારણ કે 4 ઘાત છે એટલા માટે. તો પોઈન્ટ છે અત્યારે અહીંયા, તો જોજો આ 1 2 3 અને 4, આવી રીતના 4 સ્ટેપ મારે ખસેડવાનો છે. તો જોજો હું અંદાજિત 0 મૂકી દઉં. માની લો કે મેં અંદાજિત એટલા બધા 0 મૂકી દીધા, બરોબર. હવે જોજો શું કરીશ, પોઈન્ટ અહીંયા છે 4.5માં, અહીંયા પોઈન્ટ છે અહીંયા. તો 4 સ્ટેપ હું પોઈન્ટને પાછળ ખસેડું તો 1 2 3 અને 4. તો પોઈન્ટ આવશે અહીંયા. જ્યાં પોઈન્ટ આવે એના પછીના 0 છે એને ચેકી નાખવાના, એટલે 3 0ને રાખવાના, બાકીના 0ને ચેકી નાખવાના. આમાં પોઈન્ટ મૂકીને 0 આવું લખવાની જરૂર હોતી નથી. આનો અર્થ 4500 એવો થાય, સોરી 45,000 એવો થાય છે. તો આ રીતના કરવાનું, બરોબર. ચાલો હવે ત્રીજું જોવો જોઈએ. હવે અહીંયા જોવો જોઈએ તો 10⁻8 ઘાત છે. તો માઇનસ ઘાત છે, આપણે જોયું, બહુ સહેલું છે. મેં તમને શીખવ્યું હતું, પણ પોઈન્ટ આગળના એક આંકડા પછી હોવો જોઈએ. તો આમાંથી ઘણા લોકો એમ કહેશે કે સર આમાં તો પોઈન્ટ જ નથી. બાળકો, પોઈન્ટ ન દેખાતો હોય તો અહીંયા પાછળ એક પોઈન્ટ હોય જ. આને 3.0 પણ વચાય તો આ એક આંકડા પછી જ પોઈન્ટ કહેવાય. તો આગળ અહીંયા 10⁻8 ઘાત હોવાથી 8 0 આગળ મૂકી દઈ તો આ 1 2 3 4 5 6 7 8 0 મૂકી દીધો. આગળના 0 પછી પોઈન્ટ મૂકી દો. ચેક કરી લઉં છું તો અહીંયા પોઈન્ટ છે તો 8 આંકડા પોઈન્ટ આગળ ખઈશો તો 1 2 3 4 5 6 7 8. હા, 8 આંકડાની પહેલા પોઈન્ટ છે. ડન. હવે આમાં જોવો જોઈએ ચોથું છે તો પહેલા જે છે એ લખી લઉં. 1 0 0 0 1 પોઈન્ટ કાઢીને લખ્યું. 10ની 9 ઘાત છે એટલે પોઈન્ટને જમણી બાજુ 9 સ્ટેપ ખસેડવાના છે. તો આમાં જ જોવો જોઈએ આ પોઈન્ટને અહીંયા 1 2 3 અને 4 સ્ટેપ તો અહીંયા જ ખસેડેલું છે, બરોબર. 4 સ્ટેપ. હવે 9 મારે સ્ટેપ ખસેડવો હોય તો હજી 5 સ્ટેપ ખસેડવાની જરૂર પડે, એટલે 5 0 પાછળ મૂકવા પડે. એટલે કે 1 2 3 4 અને 5 0 મારે પાછળ મૂકવા પડે. હવે એકવાર ગણી લઈએ, બરોબર. આમાં બહુ રિસ્ક નહીં લેવાનું, ગણી લેવાનું. પહેલા પછી પોઈન્ટ છે અહીંયા, ઓકે. હવે 10ની 9 ઘાત છે તો 9 આંકડા પાછળ મેં પોઈન્ટ ખસેડ્યો છે તો પોઈન્ટ અહીંયા આવી જવો જોઈએ. તો કેટલા આંકડા ખઈસા જોવો જોઈએ. આ 1 2 3 4 5 6 7 8 ને 9. હા,
જો આવી રીતના ન ફાવે કે પાછળ એટલા જીરો તો જાજા જીરો મૂકી દો, પછી પોઈન્ટ અહીંયા આવે આપણને ખબર પડે તો આ જીરોને ચેકી નાખો, બરોબર. પેન્સિલથી રફમાં લખો પહેલા. ડન છે. ચાલો નેક્સ્ટ. 5.8 ગુણ્યા 10^12. હવે જ્યારે આ રીતનું હોય કે એક આંકડા પછી પોઈન્ટ હોય, બધામાં એક આંકડા પછી જ પોઈન્ટ હશે, પરંતુ પાછળ એક જ અંક હોય. જો એક જ અંક, અહીંયા પાછળ એક જ અંક છે, પરંતુ અહીંયા પાછળ જાજા બધા અંક હતા. ત્યારે પાછળ એક જ અંક હોય અને ઘાત ધન હોય તો આ 12 ઘાત હોય તેમાંથી એક બાદ કરી દો, કેટલા આવ્યો 11, તો 11 જીરો મૂકી દો. આમાં જોવો જોઈએ આપણે 4 ઘાત છે તો 3 જીરો પાછળ મૂક્યા હશે. જોવો 1 2 અને 3, બરોબર. ક્યારે તો કે પોઈન્ટની આ બાજુ એક જ અંક હોય તો, બરોબર. તો જો તો 58 લખી દઉં અને પાછળ 11 જીરો મૂકી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે ઘાત કેટલી છે 12, પોઈન્ટ અહીંયા છે તો જોવો જોઈએ કે આ પોઈન્ટ અહીંયાથી 12 સ્ટેપ પાછળ ખઈશો કે નહીં, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હા, અહીંયા પોઈન્ટ આવી ગયો એટલે 12 સ્ટેપ પાછળ ખસી ગયો છે, તો આ આપણો જવાબ છે. હવે એના પછી જોવો જોઈએ છઠ્ઠો, અહીંયા લખું છું એનો જવાબ. તો જુઓ અહીંયા પોઈન્ટ પછી એક અંક નથી, જાજા બધા અંકો છે, તો પહેલા મારે એ અંકો લખી લેવાના. 3 6 1 4 9 2. હવે પોઈન્ટ અહીંયા છે તો આના પછી મારે કુલ 6 અંકો હોવા જોઈએ. કેટલા? 6. શું કામ? તો કે 6 ઘાત છે એટલા માટે. અંકો ઘટે તો પાછળ જીરો મૂકતા જવાના, જેટલા ઘટે એટલા. તો અહીંયા પોઈન્ટ છે એના પછી કેટલા અંક છે? 1 2 3 4 ને 5 અંક છે. હજી એક અંક ઘટે છે એટલે અહીંયા એક જીરો મેં મૂકી દીધો છે. ડન છે. હવે એ જ વસ્તુ હું તમને આમાંય શીખવાડું. 10 ની 9 ઘાત છે તો પોઈન્ટ અહીંયા છે અત્યારે, બરોબર. પોઈન્ટ ક્યાં છે? તો કે આ સંખ્યામાં પોઈન્ટ અહીંયા છે, તો મારે કુલ પાછળ 9 અંકો હોવા જોઈએ. કેટલા? 9. તો જો આમાં 1 2 3 4 અંકો તો હતા, તો આ 1 2 3 4. હવે એના સિવાયના 5 ઘટે તો 5 જીરો લખ્યા, તો જો 4 5 6 7 8 ને 9 થઈ ગયા કુલ 9 અંકો. તો કે હા સર. તો આ જ આપણો જવાબ. તો આ રીતના આપણે બધા જ દાખલાનું સરસ મજાનું સોલ્યુશન કરી શકીએ. તમારા માટે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે. તમારે બધાએ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેને સરસ રીતે ડાઉનલોડ કરી લેવાની છે. એમાં લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારું જે ધોરણ લખેલું હોય તે ધોરણને સિલેક્ટ કરી દેવાનું છે. એમાં ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન હશે, તેમાં તમને બધા જ વિડીયો લાઇન્સ મળી જશે. તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને કોર્સ ખરીદી શકો છો, અને લિંક નામના ઓપ્શનમાં જોઈને તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. આશા રાખું છું કે વિડીયો ગમ્યો છે. જો ગમ્યો છે તો બાળકો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, બરોબર. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.